શિક્ષણના દીપકને પ્રગટાવવાના હેતુને ખરા અર્થમાં સાર્થક સાબિત કરવા છેલ્લા 5 વર્ષથી અમરેલી પીજીવીસીએલ આગળ આવી છે. શહેરના સ્લમ વિસ્તારના જરૂરિયાતમંદ બાળકો માટે શરૂ થયેલી હરતી ફરતી શાળા એ પીજીવીસીએલની અનોખી પહેલ છે. મૂકબધિર ટ્રસ્ટ અને આરએસએસ સહિતની સ્થાનિક સંસ્થાઓના સહયોગથી સ્લમ વિસ્તારના બાળકો જે શિક્ષણથી વંચિત ન રહે અને બાળકોને શિક્ષણ પ્રત્યેની મુખ્ય ધારા સાથે જોડી શકાય તેવા હેતુસર આ બસ હરતી ફરતી શાળા તરીકે ઓળખાય છે. મારી સ્કૂલનું નામ આર્યભટ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે ને હું આ બસમાં સાંજ અને સવારે ભણવા આવું છું. શું ભણાવે છે બેટા? અહીંયા ABCD એકડા અને વાંચન લેખન કરાવે છે. બહુ સારું છે. નાના બાળકો નાના મોટા બધા આવે જ છે. અહીંયા આશરે 40-45 ઉપરની સંખ્યા છે બાળકોની. બધા સ્ટુડન્ટ આવે જ છે અહીંયા સ્કૂલમાં અને વ્યવસ્થિત જેને જે ન ફાવે એના માટે આપણે એ રીતે એનું અભ્યાસ આપણે ક્રમ આગળ વધારીએ છીએ. જો કે આ બસમાં સ્લમ વિસ્તારના 50 જેટલા બાળકો નિયમિત અભ્યાસ કરવા પહોંચે છે, જ્યાં ગુજરાતી, અંગ્રેજી, ગણિત સાથે સામાન્ય જ્ઞાન જેવા વિષયોનું માર્ગદર્શન આપવામાં આવે છે. આ બસની અંદર બાળકોને બેસવાની વ્યવસ્થા, બ્લેકબોર્ડ, પુસ્તકો રાખવાની જગ્યા અને અન્ય શૈક્ષણિક સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ માતા પિતા પણ શિક્ષણનું મહત્વ સમજી રહ્યા છે અને પોતાના બાળકોને આ હરતી ફરતી શાળામાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ હરતી ફરતી શાળા માત્ર એક બસમાં ચાલતી શાળા નથી, પરંતુ જરૂરિયાતમંદ બાળકોના સ્વપ્નોની નવી ઉડાન આપતી એક આશા સમાન કિરણ છે. આ પ્રોજેક્ટ ચલાવવાનો મુખ્ય હેતુ ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાનું છે તથા સ્કૂલે જતા કરવાનું છે. જે માટે તમે જોઈ શકો છો કે આ સાઈડ જે ઝૂંપડપટ્ટીના 100 બાળકો હતા જે કોઈ પણ સ્કૂલે ન જતું 5 વર્ષ પહેલાં, આજે બધા જ બાળકો સ્કૂલે જાય છે. જે માટે બસ શિક્ષણ માટે અમે શિક્ષકની વ્યવસ્થા કરી છે અને જે કંઈ ખર્ચ થાય છે એ લગભગ દિવસનો 1500 રૂપિયાની આસપાસ ખર્ચ થાય છે. અલગ અલગ સેન્ટરોએ જવાનો, શિક્ષક રાખવાનો અને બીજો કંઈ મેન્ટેનન્સનો આ બધો થઈને, અને એને કારણે આજે સરસ રીતે બાળકો સવારે 1.5 કલાક આ સેન્ટરે શિક્ષણ લેતા હોય છે, સાંજે 1.5 કલાક બ્રાહ્મણ સોસાયટીએ બાળકો શિક્ષણ લેતા હોય છે, જેમાં સંસ્કારની વાર્તાઓ પણ કહેવામાં આવે છે અને સાથે સાથે ગણિત, વિજ્ઞાન જેવા વિષયો પણ ભણાવવામાં સાથે આવે છે. અને એ રીતે બાળકને વિકાસ થાય અને ભવિષ્યના એક સારા નાગરિક બને એ અમારો ઉદ્દેશ છે.